ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. સવારમાં નાસ્તો ચાલે છે એઝ યુઝ્યુઅલ, ભાખરી વિથ ચા વિથ આચાર વિથ માખણ. પણ આજે માખણ નથી, પૂરું થઈ ગયું છે. કાલે સાંજે આપણે ભજીયા બનાવ્યા હતા, એનો અત્યારે જો રીયુઝ કરી નાખ્યો છે, આપણે વઘારી નાખ્યા છે. તો ભાઈ આ ભજીયા ખાવાની તો એટલી મજા આવી જાય ને, થોડા થોડા ક્રિસ્પી થઈ ગયા હોય. સાંજે ભજીયા વૈધા હોય ને એને પછી વઘારીને સવારે ખાવાના, અને એમાંય જો વાડીએ બેઠા હોય અને 10 વાગે આ ખાધા હોય તો આની મોજ કંઈક અલગ જ હોય. હા, આમે વધારે કરુણા માટે બનાવું જ છું. એમ કે ભાભી આપ ભજીયા બનાતે હો, બહુ અચ્છા લગતા હે, તો જ્યાદા બનાના, એટલે એના માટે બનાવું છું. ને બપોરની સાથે સાથે તૈયારી ચાલે છે ટિફિન બનાવવાની. આજે તમને ટિફિનમાં યુનિક વસ્તુ આપવાની છે. શું હોય છે ગેસ કરો? દૂધીના ઢોકળા બનાવ્યા છે આજે. એવું ગોતવા, તમારે ડ્રાય નાસ્તો જોતો હોય પછી મારે કંઈક ઓપ્શન તો ગોતવા ને, એકને ક્યાં રોજ આપવું. એટલે ભજીયા ને ભજીયા ખવાય બધા ટાઈમ? બિચારા ક્યાં કરેગા. સવારમાં यूनिक आइटम बनाऊँ છું એમ કયો. कितनी देर लगती है इसमें पता है? એક હિન્દીનો વિડીયો બનાવ્યો ને બીજી ચેનલમાં, મેં તો મને બહુ ટેવ પડી ગઈ છે બોલવાની. તમને ખબર નથી, મેં એક હિન્દી ચેનલ સ્ટાર્ટ કરી છે નવી. ના, મને એમ થયું કે મારે બસ એમનામ જ ખાલી ઓપન કરવી છે. એટલે તો આ અપલોડ થઈ ગયો વિડીયો, એમાં કેટલાય દિવસ થઈ ગયા, એટલે અઠવાડિયું થઈ ગયું છે. નામ મીના જોડિયા. હજી નામ ચેન્જ કરવાનું છે. નામ તો બસ ખાલી એમનો આઈડી બનાવતા હતા ને, તો એવું વિચાર્યું કે અત્યારે ખાલી આ રાખી દે, MEENA જોડિયા એવું સર્ચ મારજો એટલે હું આવી જઈશ. બધાય મને કમેન્ટ કરજો મારે શું નામ રાખવું જોઈએ. મારી ચેનલમાં ચક્કર મારી આવજો થોડીક એવી. MENA છે, આ MEENA અજુડિયા છે. પેલી તો જૂની હતી ને, એમાં 20,000 સબસ્ક્રાઈબર છે, પણ આપણે એમાં અપલોડ નથી કરતા. હવે એની રીચ છે ને શોર્ટ્સમાં વાયરલ છે, એટલે તો વિચાર્યું નવી બનાવું. તો ગાઈસ બહુ લેક્ચર થઈ ગયું, ચાલો હવે આપણે સવારને કામમાં લાગી જઈએ. બહુ બધું કામ છે જો, આમ બધું ઢગલા પડ્યા છે, પથારા બધું મૂકવાનું, કચરો સાફ સફાઈ. તો આપણું ટિફિન થઈ ગયું છે પેક. બસ 2 થી 3 બે જ બોક્સ હોય, અને છાશની બોટલ હોય, એક ફ્રૂટ હોય અને એક નાસ્તો હોય. એક્ટિવા ચેન્જ કર્યું ને એટલે આ ટિફિનનું બેગે ચેન્જ કરવું પડ્યું. ટિફિન બોક્સ નથી રાખતા, હવે આનો યુઝ કરવો પડે છે. બાય 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 બાય. ચાલે છે અમારું લંચ. છાશ કેવી બનાવી નાખી આમ? અરે છાશ એટલે નાની કી ભેજી હુઈ છાશ છે. ખાટી એટલે મસ્ત સોડા જેવી લાગે. સોડા જ નાખી આમાં. તો ગાઈસ છાશની અંદર આપણે નાખ્યું છે જીરું, મીઠું, છાશનો મસાલો અને સાદી સોડા. ફૂલ ખાટી છાશ જોઈએ એના માટે, તો એવું કોમ્બિનેશન એક વખત જરૂર ટ્રાય કરજો, બહુ મજા આવશે પીવાની, હે ને? અત્યારે વાગ્યા છે સાંજના 5. આજના વાતાવરણની વાત કરીએ તો આજે થોડુંક વાદળછાયું ને તડકાનું બે મિક્સ વાતાવરણ છે. અત્યારે અમે જઈએ છીએ બહાર એક કામથી, નણંદબાને મળવા જઈએ છીએ. તો વાદળા સાવ નથી દેખાતા, આકાશમાં છે પણ આમ ઘટાદાર વાદળા નથી, વરસાદ આવે એવા. ચાલો હવે થોડોક તડકો ઓછો થયો છે, બહાર નીકળી છે. એ પ્લાન્ટ સારું છે. ગાઈસ અમે બહાર આવ્યા હતા, પણ હવે ઘરે જઈએ છીએ, બહુ ટાઈમ થઈ ગયો. અને ફોનમાં બેટરી સાવ છે નહીં, એટલે આપણે વિડીયો શૂટ કરેલ નથી. ગાઈસ આપણે બનાવી છે અત્યારે જમવાનું. રિસોડાનું શાક બનાવ્યું છે, મસ્ત સંભારો બનાવ્યો છે. સંભારો તો અમારો છે ને ફેવરેટ છે. ગાજર, કોબી અને મરચાં દાણાનું મિક્સ, એકદમ જોરદાર સંભારો બનાવ્યો છે. અને બનાવવાના છે બાજરાના રોટલા. કે આજે અમે ગયા હતા એમાં ફેમિલીમાં એક કામથી ગયા હતા, એટલે કંઈ મને આજે બ્લોગ શૂટ થયો નથી, તો હું આમાં ક્લિપ એડ કરી દઈશ. બાકી આજનો દિવસ આપણો એકદમ નોર્મલ રહ્યો. અને કામથી બહાર જવાનું હતું, દિલ્હી ગયા હતા, પછી આવ્યા હતા સાંજે થઈ ગઈ. આજે મારી ફોનની બેટરી ડેડ થઈ ગઈ 30
સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન, એટલે વિડીયો શૂટ તો કંઈ નથી થયું. તો ગાઈઝ બસ આજનો દિવસ આવો સિમ્પલ રહ્યો અને હવે જમવાનું બને છે. 8:30 વાગ્યા છે. હમણાં બસ બાજરાના રોટલા બનાવી નાખીને પછી અમે જમવા બેસી જઈશું. આજે સેટરડે હોય ને એટલે ફીલિંગ કંઈક અલગ જ હોય. अरे यार छुट्टी कितना मस्त शब्द है ये. जिसने भी छुट्टी का आविष्कार किया है उसको 21 तोपों की सलामी. છુટ્ટી શબ્દ છે ને બાળકો માટે તો લાગુ પડે પણ મમ્મી માટે લાગુ પડે. સવારમાં વહેલું ન મોકલવું પડે. પણ ગાઈઝ અમે કાલે આઈ થિંક લગભગ અમે બહાર જવાના છીએ. હજી ડિસાઈડ નથી થયું ક્યાં જવાનું. મારા મમ્મી મારા પપ્પા ને એની ટ્રીપ. પિયુષ આવશે ને ત્યારે અમારે ફાઇનલ ડિસાઈડ જવાના નહીં નક્કી થશે. એટલે હજી કઈ ડિસાઈડ છે નહીં. તમને કેમ આટલું ફરવું ગમે હે યાર? બોડીમાં જ્યાં સુધી એનર્જી રહે એ અમુક વર્ષો સુધી રહે એવી ગાડી ચલાવી શકીએ આ તે ત્યાં સુધીમાં ઘૂમી લેવાનું હોય. અત્યારે તું જો ને તો જે 60 વર્ષની આસપાસ 50-60 વર્ષના હોય ને એને એટલું બધું ઘૂમવાની ઈચ્છા ન થાય. આપણે દાદાને લઈ જઈએ આવે છે ને ન આવે. તો ત્યાં સુધીમાં આપણે મસ્ત મસ્ત જગ્યા આપણે એક્સપ્લોર કરવા મળતી હોય તો કરી લેવાનું. એન્જોય કરી છે લાઈફને. જ્યારે છુટ્ટી મળે તો, બાકી તો કામ હોય ત્યારે તો કઈ જવાનું હોય નહીં. બાકી જ્યારે છુટ્ટી મળે ને ત્યારે આપણે નીકળી જઈએ અને તમારા લોકો બધા સાથે આપણે સરસ મજાના વિડીયો શેર કરી શકીએ. તો જોઈએ હવે કાલે ક્યાં જશું. એટલું બધું આમ અંદરથી કઈ એક્સાઇટમેન્ટ ક્યાંય જવાનું છે નહીં. ગરમી એટલી બધી લાગે છે ને એટલે જો વરસાદ હોય ને તો ભાઈ આહા મજા જાય. કઈ શું તમને બહારનો વ્યૂ દેખાડ. જુઓ વ્યૂમાં કઈ વધ્યું જ નથી યાર. વ્યૂમાં ને અહીંયાનું નીચેનું દેખાય બસ. કારણ કે જો આ વાળી બિલ્ડિંગ આવી ગઈ બસ ક્લોઝ. અને આ છે ને પેલી સાઈડ જો દેખાડું ત્યાં આ બધું નખાઈ ગયું. આઈ મીન ત્યાં બે બિલ્ડિંગ બનશે હવે એટલે પૂરું. હવે ત્યાં ક્લોઝ. આટલો જ ખાલી કે રોડ દેખાય, બીજું તો કંઈ નહીં દેખાય. બાકી તમારે રોડ જોવો તો બાલ્કનીમાં જોવાનો એ તો કંઈ નહીં દેખાય. કા तोरी की सब्जी और ये है समझेरा दाल और सब्जी. हम दो गुजरात में 2 सब्जियां खाते हैं. बाकी सारी जगहों पे एक दाल और एक सब्जी. આપણે દાળ ન ખાય ને, આપણે સંભારો અને શાક ખાય. એટલે એમ જ કહું ને, બાકી દાળ અને સંભારો ખાય. શાક ઇન ધ સેન્સ સંભારો જોઈએ, શાક ન હોય. સબ્જી સૂકી જોઈએ. હા અને એમાં પાછું હરી મિર્ચ જોઈએ, લાલ મિર્ચ વાળી ન હોય સાવ. આપણે આમ તો જો કે એટલે સુકેલા મરચા ને સુકેલા મરચા ગ્રીન મરચાઈ નાખે. હા પણ આ સંભારા ટાઈપ જ હોય. પણ સંભારો આપણે છે ને આનો ગાજર કોબીનો ને એવું બને. ત્યાં એ લોકો એનાથી ખબર પડે, ભાજી બનાવે. એટલે આપણે નથી ખબર પડે ને કે આપણે કેટલું તીખું ના. ગુજરાતમાં જેટલું સ્વાદ વાળું ખાવાનું ખાય ને એટલું કઈ સ્ટેટમાં નથી ખવાતું. એટલે સૌથી વધારે અહીંયા આવડે. આપણે લોકો ગુજરાતમાં ફૂટી બહુ હોય યાર. તેલ વાળું એટલું ખાય આપણા અચ્છા લગતા હે. આપણે તેલ વાળું એટલું ખાય, મીઠું એટલું ખાય, તીખું એટલું ખાય. બેલેન્સ આમ બને રહેવો છે નહીં. ત્યાં છે ને સ્વીટ ટેસ્ટ ના હોય કઈ વસ્તુ. આપણે અહીંયા બધી વસ્તુમાં Sweet હોય. દાળ તો સ્વીટ જ હોય બધાય અહીંયા. એ લોકોને તો સાવ ના હોય સ્વીટ ટેસ્ટ. એટલે એને આપણી દાળ ના ભાવે. મેં આમાં જાર અને બાજરો 2 વસ્તુ મિક્સ કરેલું છે. મિક્સ કરે હો, મિક્સ આટા મિક્સ કર રહે હે મીના બેન. કાંઈ હેલ્પ નથી. કેટલું ખોટું બોલસ. એ દિવસે હે ને ગાઈસ મમ્મીને મજા ન હોય ને તે દી હું જ બનાવું છું બધી એન્ટાયર ડિનર. ओके तो हम क्यों कि हेल्प नहीं करती. पढ़ाई करो पढ़ाई. हाँ मैं पढ़ता है इसीलिए तो तेरे को ऐसा काम नहीं कराता. तो मोटो થાય ને मैं एक और बनाया तो खबर. ધીમે ધીમે. હવે એમાં નાખી દેવાનું. કેમ આમ કરીને. આમ કરીને બરો તે રોટલો બહુ જાડો કર્યો છે હો ભાઈ. આમ કરતી તો ખાલી. હા બેસી જાઓ. રોટલા બની ગયા છે ને તો હવે અમે જમવા બેસી જાશું. ચાલો બેસી જાઓ. રોટલો ફૂલ્યો સારો જાડો હતો ને એટલે જાડો છે. પરવન શીખો તો છે ને